વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે હોબાળો. ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ નથી અપાયો, જેને લઈ યુનિવર્સિટીની હેડ ઓફિસ બહાર NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. હેડ ઓફિસના ગેટ પર તાળું મારી નારેબાજી કરતા કાર્યકરોને અંદર પ્રવેશતા રોકવામાં આવ્યા, જેને કારણે NSUIના કાર્યકરો અને વિદ્યાર્થીઓ હેડ ઓફિસ બહાર ધરણા પર ઉતર્યા. 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ છવાઈ. વિરલ શાહ દિગ્દર્શિત અને પાર્થિવ ગોહિલ તેમજ માનસી પારેખ દ્વારા નિર્માણ પામેલી કચ્છ એક્સપ્રેસ ફિલ્મને 3 એવોર્ડ મળ્યા. ગુજરાતી અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર, જ્યારે બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ સોશિયલ વેલ્યુઝ તેમજ બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનર માટેનો એવોર્ડ મળ્યો. બનાસકાંઠા અને સાબરકાંઠા. ઉત્તર ગુજરાતના આ બંને જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ. હવામાન વિભાગે કરી છે આ આગાહી. હવામાન વિભાગના અનુસાર આજે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, જેને લઈ આજે બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 73% વરસાદ વરસી ચૂક્યો છે.